સૂત્રાપાડા તાલુકાના લાખાપારા ગામે છેલ્લા કેટલાક સમયથી માનવભક્ષી બનેલા દીપડાનો આતંક આખરે સમાપ્ત થયો છે। વન વિભાગની સઘન મહેનત અને સતત દેખરેખ બાદ આ દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી છે। સૂત્રાપાડા તાલુકાના લાખાપરા ગામે કેટલાક સમયથી માનવભક્ષી બનેલા દીપડાનો આતંક આખરે સમાપ્ત થયો છે। વન વિભાગની સઘન મહેનત અને સતત દેખરેખ બાદ આ દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી છે। આ દીપડાના હુમલામાં એક નિર્દોષ ખેડૂતે પોતાનો જીવ ગુમાવ્યો હતો, જેને પગલે સમગ્ર પંથકમાં ભય અને રોષનો માહોલ હતો। માહિતી અનુસાર 14 જૂન 2025 ના રોજ વહેલી સવારે 4:17 કલાક આસપાસ દીપડો પાંજરા નજીક આવતા વન વિભાગની ટીમે તેને બેભાન કરીને સુરક્ષિત રીતે ઝડપી પાડ્યો હતો। સૂત્રાપાડા વન વિભાગની ટીમે છેલ્લા 13 દિવસથી રાત દિવસ જોયા વગર સતત પહેરો ભરીને આ દીપડાને પકડવા માટે અદમ્ય જહેમત ઉઠાવી હતી। દીપડાના પકડાઈ જવાથી લાખાપરા અને આસપાસના વાડી વિસ્તારના લોકોએ છેવટે રાહતનો શ્વાસ લીધો હતો। વન વિભાગ દ્વારા લેવાયેલી આ તાત્કાલિક અને અસરકારક પગલાંને કારણે ગ્રામજનોમાં સુરક્ષાની ભાવના પાછી ફરી છે। પકડાયેલ દીપડાને વધુ કાર્યવાહી અને નિરીક્ષણ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે। સૂત્રાપાડા વન વિભાગની આ પ્રશંસનીય કામગીરી બદલ ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।